ડભોઈ તાલુકાના ચનવાડા ગામમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર 15 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે। એક તરફ રાજ્ય સરકાર ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી બાજુ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચનવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર વૃક્ષોના નિકંદન થયાની ઘટના સામે આવી છે। આવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। ચનવાડા ગામની સીમમાં એક ફાર્મમાં આશરે 15 જેટલા વૃક્ષો કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી વગર જ કાપી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। એટલું જ નહીં, કાપવામાં આવેલા વૃક્ષોના લાકડાનું પણ વેચાણ કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સમગ્ર મામલે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વન વિભાગને જવાબદાર તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ મામલે ચનવાડા ગામના સરપંચ સુધાબેને જણાવ્યું કે ગામ પંચાયતમાંથી કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી અને તેમને પણ આ બાબતની કોઈ જાણ નથી। હવે સ્થાનિકોની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે ને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હું ગામ પંચાયત ચનવાડા ગામની સરપંચ છું સુધાબેન। ચનવાડા ગામમાં એક નહેર હતી, ત્યાં આગળ ઝાડ કાપ્યા છે પણ પંચાયતને કંઈ જાણ કરેલ નથી અને મને પણ એ લોકોએ જાણ જ નહીં કરી અને વાએ ખબર પડી કે ઝાડ કાપ્યા તો સ્થળ ઉપર તપાસ કરી તો ઝાડ કાપેલા છે। હવે કોણ અંદાજે 10-15 ઝાડ હશે। અત્યારે અમને ખબર પડી એટલે અમે આવ્યા અને આ મીડિયાવાળાને જાણ કરી। હજુ અમે નોટિસ આપીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું।